હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ અત્યારે નહીં ધોઈને આપણે રેડી થઈ ગયા છે. અને ગાઈસ આજે અમારે જવાનું છે બિલિયા, એ બેસણામાં જવાનું છે. આજે બેસણું છે, પૂજાના કુટુંબમાંથી એમના બનેવી થાય એ વખત થઈ ગયા હતા. આજે બેસણું રાખેલું. અત્યારે મોન પૂજા બે જઈએ છીએ. એથી બિલિયાથી બધા આવશે. બિલિયા જ છે અને વાલાપુરાથી બધા આવવાના. હવે અત્યારે આપણે હવે નીકળીએ સવારમાં. વાગે છે લગભગ 9:20 ઉપર થઈ ગયું હોય તો આપણે હવે તૈયાર થઈ ગયા. હવે જઈએ આપણે ચટબટર કરી દઉં. હા તો જો ગાઈશ વિરમને પતંગ ચકાવ્યા. ઉત્તરાયણ જઈ તો હજુ પતંગ ચકાવી દઉં ગાઈશ. તો જો ગાઈશ હોય તો પૂજાની હવે વાસણ ઘસી છેલ્લી વાર પૂજા જવાની આવા તમે અમાર હાલ ના આટલું ગણી દો પડી મે એવું હા બેલા ના તા જગો લુગડા દોડાઈ જબર ના તો ઉતરેણ ના દાળ છે 4 વાગે નવરોનું તું હા ઉતરેણ ના દાળ તો ઉતરાણ હતી એટલે એ તો ઉતરાણ હતી એટલે લાવડું ઉઠવું પડે. યાદ નતું બાર દેવાનું નહીં ખબર હતી એ બેલા ઉઠીને બેલા નાતા હોય તો કોણ ગયદાર નહીં ઉઠાતું ને એમને મફત નું ઉઠાય. જો ગાઈસ તો આ તો જવાની પર કોમે ગયો જા કાલ જવાનો તો પૂછવા ગયો તો કાલ જવાનો છે કોમે એવું હા આજ પેલું સંદાસી તોડવાનું છે હા ત્યાં બધું લાવી દઉં રીતે લેતી બરાબર હાલ જઈને આવ્યો જઈને આવી ગમમાં અખબાર ગમનું આપણે ગમમાં તો મોટા જઈ ગયા બરાબર. તો જો ગાઈસ હોય તો વાસણ ઘસી છે, મમ્મીને જમનાની છે ને વિરમથી પતંગ ચકાવી છે ને અમે રશ્મિકાને બધા જો ઘરમાં રશ્મિકા તો પોતું મારે ગાઈસ. રશ્મિકા બેન તો જો ગાઈસ અંદર તો પોતું માર્યું છે. આપણે બૂટ પહેરે છે તો જતા નહીં અંદર, પણ ટાઈમ આવી છે તો જો ગાઈસ તમને બતાડું. તો જો ગાઈસ હોય તો પોતું થાય છે. શું કહો રશ્મિકા બેન? ચાલો હા રશ્મિકા તો મારી મરજી. મેડમ કાલ તો ફોટા પાડી આલ્યા હતા. જો તો ખરા 150 ફોટા પાડી આલ્યા હતા સચિનજીના બેના. ગાઈસ બાઇક સ્ટાર્ટ કરી દીધું છે અને હવે અમે જઈએ છીએ બીજા હું અલાપુરા ખેલાલું અને એના માર મારી પડશે. હવે તૈયારી એ કરા હા પછી જે ખબર નહીં આવું ચાલો થોડું ખબર ના રાખવી પડે તારા. તો જો ગાઈસ બિલિયા જવાનું છે મારા બિહાણામાં તો તે વાલાપુરા ખેલાલું ખાવા જવું હોય વાલાપુરા પિક્ચર ખાવા જાય તો ખાવા જાય એવી પણ તો ગાઈસ આપણે જઈએ. પપ્પા આવે શું કરવા આવી જાય તો ગાઈસ ઘરથી આપણે નીકળી ગયા છીએ. રૂની પકવા છે ને પેટ્રોલ ની પુરાવું જા પેટ્રોલ છે નહીં છે નહીં પાછું આ શોરૂમ ને મહિન્દ્રા એટલે જગ્યા ના આવે તો બહાર મૂકી ચાલ ભાઈ પકડે ભાઈ દો પકડાઈ જાય તો ગાઈસ હવે આપણે પેટ્રોલ પુરાઈ દઈએ આગળ હાજીપુર. તો જો ગાઈસ ખડી ચોકડી આપણે પહોંચવા આવી જાય છીએ અને હવે આપણે જઈશું બિલિયા. તાર ભાઈબંધ ખરા ને તો જો ગાઈસ બિલિયા આપણે આવી ગયા છીએ. હવે જો કોણ જવું પેલા આપણે તો હવે આપણે જઈએ. જો ગાઈસ અમે તો આવી જઈએ છીએ ગૌતમના વાડે ને પૂજા પહોંચ તો કોઈ હા નહીં. પૂજાને માથું ઉડાવી છે ફેદો જીતું તે તો કોની વાર જોવો? હા કોની વાર જોવો? મમ્મી ને બધા આવી એટલે પછી જઈએ એવું હા બરાબર. કોકન છે બધા ખવાનું એટલે આવે ને એટલે જઈએ. તો કશો આપણે બી એકલો તો જઈએ. હું એકલી પણ મને ના ખબર પડે શીખી જવાનું હવે એમને હું શીખવું કોઈ ખંગાતી હોય તો શીખવાની ખબર પડે કે એમને તો એકલી એકલી તો હું કરું એવું. કઈ સમય તો આવી જશે અમારા આઠુન ઘેર. ઓય ઓળખમ પડી લાવો 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 પૈસા લાવો. કોને હાલે પૈસા? હા કોને હાલે ગયો? કોને હાલે? બાબાએ હાલ્યા હે લેતા શું લાવવાનું? મમ લાવવાનું. શું લાવવાનું? મમ લાવવાનું. મમ લાવવાનું ને તમે સવારે જઈને આવ્યા હતા તો બે હા હા
પૂજાને હવે આવ્યા છે બે હી હું તો વાટ જોઈને આવતો રહ્યો પછી ફોન આવેલો હોવાનો તો અમાર તો હું તો એકદમ છે કે આવું બધું કંટ્રોલ કરતો હતો એટલે બધા રંગાત જતી એટલે એવું? તો બધું તો મેં કરીને એટલે તો બધા રંગાતી હોય એકલો હોય તો તને વાત અલગ બધા રંગાતી હતી અને પિયરીઓ હોય ને એટલે વાત થાય વાર થાય પણ જય મમ્મીને કહો છે હેડે બધા હેડે અને હંગાતી જઈને હંગાતી બતાઈ એવું હા ખાવા બોલાવતો તો ખાવાનું નહીં આમાં રંધાઈ જશે 12 વાગી રહ્યા છે હું કહે છે કે ખાવા નહીં રહું મોડું થાય મારે તો કોમ હંસાનું ખાસું એટલે હંસાનું કોમ અમે ખાઈને નીકળી જાઓ શું કરું કે જબ્બર ફૂગો હોય નથી હાલ લેજો પાણી લેવા આવી ગયો આ ભૂમિજી આયા ના હારા હો ગેસ ના નહીં લાવવાના ફૂટી આયા આ એક છોકરા મોબાઈલ નો ખીચું એ તો ખબર છે મોટું બાળક ના હળગાવાનું નહીં કોક જલ્દી હળગાવાનું નહીં દિવસ નહીં હળગાવાનું પેલો ના પણ પેલા થારાય ના કરતો મોઢું ભરેલા એ હારા સાદા આ પટી જો આ તન તું લીધો ને એટલા લઈતો નકર કઈ ન વળગે તો વસ્તુ ના આડું તો બધા જો કરીને હેડી એવું મંડી ને ગુડ્ડુ એ ગુડ્ડુ તમે માસી જો હા બતાવજે તમે માસી જો 18 તારીખે જવાનો એટલે આજકાલ શુક્ર શનિ તાર માસી નો જોઈ તાર મમ્મી ને તાર પપ્પા તો આવી તાર પપ્પા તો આવી તાર પપ્પા જીએ બતાવજે થાપ માર થાપ મારજે તો મારજે મારો એક આપણે બે 20 તાર મમ્મી મારજે તાર મમ્મી મારજે પણ ઈકણ જોઈને એટલે ઈકણે કેટલું કોમ ભેગું થાય એમ તાર માસીને મારો એટલાનું મંગળવારે આવું એટલે બે દાડા ચાર તો એરિયા આ બધો કનલ બધો કપડો લાયા છે બધો સિલવાનો હા આતી ન પણ સિલવાનો તન મગે દીદી તું કીધું એના સિલાવા છે તું સિલી આવા છે એટલે સાદા ઓહો સિલી દીધી તો સિલી દેવા આપણે એના કેટલું ખર્ચો કરાવવાનો તો. ડબલ સિલાઈ આલવી ના કરતી ના સાદા એ તો હું સિલી દીધી હા તો સાદા પણ હું પેલા ગળાને તૈયાર આવી ને ગળું તૈયાર બ્રાઇડલ કપડો જેવું કહેવાય દુલ્હનનો કપડો આવી બહુ એવો નહીં એ તો તૈયાર નહીં લા કોને તરત ત્યાં થોડું તેલ લા ગળું જ છે ખાલી અને બહુ હેવી વર્ક નહીં આપ્યું છે અમુકમાં જેવું આવે ખબર બહુ હેવી વર્ક હોય ને એટલે પછી આપણે સિલેલું ને ખોટું બગાડવું એ તઈ ના કરતો કીધું સિલાઈ દેવાનું ખોરું હોય તો વાંધો ના આમ તો સિલી નાખું તો ગાઈસ ખાવાનું કાઢી દીધું છે આ ટોકરી તો ખાવા ના પડતી છે ને બે ગયા તન ટાઈમ બેઠા નહોતી એટલી સગાવાની હતી એવું ખાઈ લે નાકો હું નહીં રાખતા કોમેડી વિડીયો બને ને પણ નાકો ઝૂમ કરતા હું કઈ તમારે વિહોને મસ્ત ચૂલો બનાવ્યો ને આથી માં ભૂને તાલવા ના પડે વિહોન બાપડો કીક લઈ જા પૈસા માંગે ખેતરમાં માટી લાઈન બનાવેલો કમ હું તો વિહોન ને પૈસા આલું તને લે આલું ને લઈ જાવ કા મસ્ત ચૂલો બનાવે તો મસ્ત ગમ અમાર લાવી પેલી લોખંડ પત્રોની આવે ને આપણે તોકણ લાયા તે નહીં બે મહિના જેવું રંપસ બળી જાય એના કરતા આવો હોય ને આવો લાભો પણ જો મળતો નહીં ચાલુ કરવા આવ બનાવશે ને વેપાર કરે લે બનાવી હા હું વેપાર ન કરી કવડાવે તે તાર બને તમે વેપાર કરે રી લે કરો પૈસા એને દેવાના તે કાઉન્ટર તો મુઈએ સંભાળ લો એને કોઈ નહીં કાઉન્ટર ના સંભાળવા નહીં મમ્મીજી કાઉન્ટર તો આપણે સંભાળ લઈએ એમ તો એક્સપિરિયન્સ સારી પાઈ ગલ્લે હતી એમ તો લાડુ ખાશે ચૂલો હું લઈ ના ફાવા આ હુકાન જો આ હુકાન એટલે ચૂલો તો મને જ આલી દેજો આ બીજો બનાવશે પણ સેજે બનાવ તો લોબો બનાવજો લોબો તો બજે ના બનાવ માટલામાં દુખું જાય ઓ એટલે જ ને માથે મોટો તો એનો ચૂલો જોવે એમ છે ક્યાં ચૂલો લઈ જાવ પણ બેનો ચૂલો પર માર જેવડો ના થાય પણ નેનો ના જો મોટો પેલા તું એની ચૂલો ને નેનો જોવે હા શેમ લેપો ના તો છે ધરો ચૂલો બનાવે બે દાડા થયા એવું હતું આ તો લેપે જ છે ખાલી એવું છે કોઈ ના 18 તારીખે ઓન લઈને આવું ને એટલે તો એતાળ આલી દેજો યાર ના ફાવત રિક્ષા લઈને આવજો ચૂલા માટે ગમે જે કોક કરો પણ ચૂલો લઈ જઈ હા પણ લઈ જાવ લઈ જા આગળ
ચૂલો ગમે એવો મને મસ્ત બનાવ્યો ચૂલો એટલે બે આનો હો બે આપણે ઉપડો ના ભાવ મને હા હું કે જીવ રહ્યા કમરા में જોજો આની માં જાઓ કે જીવ રહે ના નિફાવ તારે હું કાવા દે પડ લઈ દે અરે કો કરીએ તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ બિલિયાથી હવે આપણે ક્યાં જઈએ ને આપણે હવે વાગ્યા છે ગાઈસ 1:55 થઈ હા નહીં પૂજા આ 2 વાગે જાણે બહુ મોડું થઈ ગયું પેલા તો કલાક થઈ ગયું પથાઈ રહ્યા બધા કાટલે પછી કચ્ચા એટલે કલાક તો લગભગ થઈ ગઈ પછી આઈ ખાધું કેડે પછી ગાઈસ અમે તો ઘેર આવી ગયા છીએ કહીને અને હોય તો વધવાનું ચાલુ થઈ ગયું ને ખબર बनाना हाँ अरे मिक्स सब्जी इसका आव ना चलो मम्मी ने आया खावा એવું એમ બરાબર મોરી ઉપર આવતો મને ચાવતી હતી ગાઈસ હોય તો ઉધરો આવતી હતી એટલે બંધ કરી નાખ્યો વિડીયો હા નહીં તો ખાતું તું દેવ જર શાકતી હતી પોપારી ખાધી હતી એટલા ફૂલ્યા ખાઈ તો ખોટી અડે ખવાય જ ને નરસ આપણને ખબર હોય કે આપણે અડાઈ દો આપણે ખવાય જ ને હું તો ભાતી માથું જડી જબ્બર હારું તો હેરું માથું જડ ખબર નહીં માથું જડી હોય એમ ને હમ તો કોમ કરી દો ના તાણ ભાઈ આપણો વેલ્ડિંગ ચાલુ હતું હા વેલ્ડિંગ ચાલુ જોઈ રહ્યા હતા હા આમ તાકી ગયો મુલિયા તાકી રહું અરે આપણું ખબર પડવાની મજા એના તાકી હોય એવું હું જાય ઓકે બળી રાતે ભાઈ હા માથું તળો ઓકે બળી એવું થાય એટલે તો માથું નહીં ચડ્યું કઈ નું તમે જે તાણને ચાલુ જ હતું ચાલુ હજી હતું સ્ટીકર લગાવીને પછી હું આવતો સ્ટીકર બાકી તો મૂકી દો અમુક ઘેર જવું માથું જડી જબ્બર ઊંઘું જઈ અત્યારે ઊંઘવા નહીં એડિટિંગ કરો ઊંઘ્યા વગર હા એડિટિંગ પટાવું લાગે તારે અત્યારે ઊંઘાતો હોય ભોજનાનું વધપોનું ના કઈશ મમ્મીને આઈને હુઈ ગયા ઠંડી વાહ મમ્મી હું ઓહો ને ઠંડી આવું નહીં ને તારા તો ઠંડી આવે અચ્છા એવું તાબા આવી જાઉં ના તો ખાલી એમને ઊંઘી આવી થાક લાગ્યો હતા ખુદારી કોમ કરી એટલે એવું મેં કીધું કોઈ થયું કીધું ભાઈ ના ના નહીં તાવ આવ્યો મેં તો કીધું આ કીધું ઓઢીને ઊંઘ્યા મેં કીધું તાવ આવવા લાગે કીધું મમ્મી એમ ના એવું ખાલી ઊંઘી ભાઈ ખાધું કવા ના ભાઈ ખાવાનું નહીં? ખાવાનું એવું છે હં. તો જો ગાઈસ હોય તો રજવાન થઈ ગયું સ્પીકર બેનો કરો શાક બનાવો તો જો ગાઈસ હોય તો પૂજાને હવે બનાવી છે રોટલા બાજરીના શું કહેવું હારા બન હા હારા બનાવજો બસ જો દાજો હવે તો નહીં દસતા હવે તો મસ્ત બની તો વાંધો નહીં શીખી જી હવે તો શીખી જાય ને બસ હવે તો કમ્પ્લીટ આવડી ગયો એવું છે ओ, બરાબર थोड़ी थोड़ी मिस्टेक हो जाती है मगर आता है એવું काम चल जाता है ચાલ જતા એટલે તો જો ગાઈસ હોય તો હજુ તો હજુ તો અંધારું નહીં જેમાં તડકો છે અને હોય તો રોટલા ખાઈ અજવાળું છે અને હોય તો રોટલા કરી वज पड़ी है वज એવું છે तो लागे को હા 6:61 એવું છે 6 વાગે એમ कंप्लीट 6 वागे બરાબર તો જો ગાઈસ હોય તો રોટલા થઈ છે ખાવાનું તો આપણે મોડા ખાવું નહીં પૂજા પપ્પાને અવાજ બત્તી કરી હતી વિરમ છો તમે વિરમ વિરમ જોયો તો મમ્મી નહીં જોયો વિરમનો તો જો કહીશ હોય તો મમ્મીને આવ્યા છે પૂજાને રોટલા શીખવાડો આ મમ્મી હું ઊંઘી ઉઠી હા તો ઓઢી ઊંઘી હતી થાક લાગે તો ભૂજી આવી એવું અને આપણા ઇન્સ્ટાગ્રામના અંદર 27,000 ફોલોવર થઈ જાય ઇન્સ્ટાગ્રામના અંદર
હા 27,000 27,000 27,000 થઈ હા 27,000 ફોલોવર થયા ઇન્સ્ટાગ્રામના અંદર. આપણે ઇન્સ્ટાગ્રામનું નામ લઈ લેજે પૂજા. ધ આરપી બ્લોગમાં જ થઈ જાય 27,000 જે આ યુટ્યુબની ચેનલનું નામ છે ને એ જ આપણે ઇન્સ્ટાગ્રામનું નામ છે અને એક જ ફોટો હ ડીપી. જે આ યુટ્યુબમાં ડીપી છે ને એ જ ફોટો હ ઇન્સ્ટાગ્રામમાં. નામ બી બંને સેમ જ છે ધ આરપી બ્લોગ બ્લોગ ધ આરપી બ્લોગ ધ આરપી બ્લોગ એક જ અમારા ફેમિલીનો ફોટો લગાવેલો બધાનો નહીં ખબર મમ્મી? ફેમિલી ફોટો ફેમિલી ફોટો હ. એટલે અમુકને કોમેન્ટ કરતા હોય યુટ્યુબમાં કે તમારા આઈડી કઈ છે ઇન્સ્ટાગ્રામમાં. ધ આરપી બ્લોગ છે અમારે આ છે જે ઇન્સ્ટા યુટ્યુબમાં હોય ને એ જ ઇન્સ્ટામાં હોય એ બે સેમ જ છે બે સેમ નામ છે. તો થેન્ક યુ આટલો બધો સપોર્ટ કરવા માટે ઇન્સ્ટામાં અને અમને યુટ્યુબમાં સપોર્ટ કરજો અમને હા યુટ્યુબમાં સપોર્ટ કરજો વાત સાચી. યુટ્યુબમાં અમને સપોર્ટ કરજો ભાઈ. હા એટલે અમે થોડો અમારે ઉત્સવ આવે સરસ મસ્ત. હા જેમ ભાઈ, તે અમારે સપોર્ટ support કરો કરું. હા તો અમાર વિડિયો મોટિવેશન થાય અમારે એમ મોટિવેશન થાય મોટિવેશન. આમ સારું કે અમે આટલા વિડિયો ઉપડી તો આપણે બનાવવાનું એટલે ઉત્સાહ હા આવે. અમને ઉત્સવ આવે અંદર કે આ વિડીયો બનાવીએ. હા લોકોને સારું લાગે એમ હા એટલે સપોર્ટ કરતા રહેજો બધા અમે. કરતા રહેજો વાત સાચી. અમુક બધા કહેતા કે તમારી મમ્મી શું નોકરી કરી? મમ્મી ધારપુરમાં હોસ્ટેલમાં નોકરી કરી, ગર્લ્સ હોસ્ટેલમાં નોકરી કરી ને મમ્મી. હા એટલે અમુક પૂછતા હોય. હા અમુક પૂછતા હોય એટલે મમ્મીને કે શું તમે નોકરી કરો છો? બહુ પૂછી મમ્મી ને તો આ નોકરીમાં તો બહુ કોમેન્ટો આવી મમ્મી ધારપુર મેડિકલ છે કોલેજ છે એમાં પટ્ટાવાળા સી મમ્મીને. પટ્ટાવાળા. હા તો આજે મમ્મીએ કહી દીધું કે રઘુ નોકરી કરી હા તો મમ્મી મોઢે કહી દીધું ને મમ્મી. મમ્મી કહી દીધું આજે અમને આ નહીં હજુ નવા આવશે અને જમના બુંદા નર્સ છીએ હો આપણે હા એ તો નર્સિંગ છે ડૉક્ટર છે અડધા હાફ ડૉક્ટર. હાફ ડોક્ટર ઇન્જેક્શન મારી ઇન તો પા હા એટલે હાફ ડૉક્ટર કહેવાય. હિન્દી સાહેબ ખબર નહીં પડતી નહીં. કોના ઇન્જેક્શન આલી ખબર નહીં પડતી આપણે હાલ તો. એવું તે લીધેલું અંજી છે જોડે? હા મેં દીધું હો. હા અમને તો ખબર જ કોઈ કણ નહીં દવાખાને. બરાબર હાલ આપણે તો ખબર નહીં પડતી. આપણા હાથ ફોરો ને એટલે ના ખબર પડે એવું ભારે હાથ હોય ને તરત દુખાય અને ફોરો હાથ હોય ને એટલે ના ખબર પડે એમ તો બધા નહીં બોલા તો અંજી સર લેવા બોલું કે આવજો જમના બેન આવજો ને કહેતા જાય. ગાઈસ સેન્જન ઇન્જેક્શન લેવા શરદી નહીં અમારો રોટલો બગાડ્યો હા મમ્મી વાતો વાતો રોટલો બગાડ્યો માટે ગાય જવા વાળે વાતો વાતો રોટલો બગાડે હવે શું કરું મમ્મી આવ છવા દે હવે તાર. થા દે હું મોઢું પાડી આવું કોઈ હા મસ્ત કરવાનો રશ્મિકાબેન? રોટલો હો થઈ જશે કે બેન મસ્ત કર જો ગાઈસ હોય તો દિયા બત્તી કરી છે પપ્પાને રોટલો બગાડે પૂજા અમાર તો. રશ્મિકા બેન ત્યાં રોટલો જોવો તો ચો કર્યો તમે નાખવા જઈ ને એક સાઈડ આમ થઈ ગયો સીધો ના તૂટે નહીં આમ ઊભો થઈ ગયો રોટલો વળી ગયો. અરે રોટલા કેમ બગાડો મને કહું હા મને કહો રોટલો ચાલ મારા ડિઝાઇનર રોટલો નહીં ખાવ તો તમારે ચો ખાવો મારે તો સાદો જ ખાવ સાદો રોટલો એવો ડિઝાઇનમાં ના ખવાય ના ખવાય એવું થાય. બધું ડિઝાઇનમાં ના ખવાય. ગાઈસ સાથે મોમોસ અને ફ્રેન્ચ ફ્રાઈઝ લાવ્યા હતા તે બધા ખાવા બેસી જશે ફેમિલી સાથે ને કા કેવું લાગ્યું? અસર લાગ્યું. પપ્પા ભાવતું નહીં હાલ ઓપન ચટણી આપકો તો જો ગાઈસ ખા એ બધી ખીચી